માથું ઉગાડો હતું ને તો ઓઢે છે હવે એ કે ઓઢી લઉં પછી જે કે ઉતારજે. સવારમાં 10-11 વાગે થોડોક તડકો તપતી લાવ ને બરોબર. હા રોડ સુધી ઝાડ વાળું ધ્યાન આવતી હોય એમ તો. આ બધું તમે કરેલું છે મમ્મી? બધું હાથથી ભરેલા. તો હું હાવ નાની હતી 15 વર્ષની તેદુનું. એટલે આ માંડવામાં આગળમાં હોય ને ડેલા માંડવો ના પેલો આ પડદો બાંધે, પછી હાડીઓના ઝૂલા કરે. હાડીઓ આખા ગામની કેટલી 150 હાડીઓ જેટલી ગોતતા. હાડીઓને છેડે ટીકર મારી દે નામ લખી. હા નામ લેટ નથી ગઈ, પાવર ગયો. પાવર ગયો. હા હા હા. અને ઉપર તૂટી ફૂટી અને ટોપરું. तो चलो હવે હું ટેસ્ટ કરી જાઉં કે કેવો બન્યો છે એમ. हेलो मित्रों, वेरी गुड मॉर्निंग, वेलकम बैक टू माय न्यू व्लॉग। तो अभी मैं देखो यहाँ पे मेरा जो एडिटिंग है वो मैं कर रहा था। मतलब पहले तो मैं मेरा एडिटिंग का वर्क है वो कर रहा था, फिर उसके बाद मेरी एक रील जो थी वो मैं एडिट कर रहा था। वो आपको शायद आज शाम को ही मिल जाएगी, मतलब कल शाम को आ गई होगी। आपने शायद देखी होगी, अगर नहीं देखी है तो आप चेकआउट ज़रूर कर लेना। मेरी जो एडिटिंग वाली जो आईडी है इंस्टाग्राम पे उस पे, और मेरी जो व्लॉग वाली है उन दोनों को मैं शायद कंबाइन करके कोलैब करके मतलब करूँगा। आई एम नॉट श्योर बट हाँ उसमें आ जाएगी, आप देख लेना। अभी अभी यहाँ पे 2 बिल्लियाँ थी, शायद दोनों फाइट कर रही थी। मुझे अभी अभी आवाज़ आई, मैं एडिटिंग कर रहा था मेरा, चली गई। ये हमारी ही बालकनी है, यहाँ पे ही थी भाई, वो ऊपर भी आई थी, चली गई। अरे यार देखो देखो ये रही क्या, नहीं पता नहीं चल रहा। देखो देखो चल तो रही है, चली गई। आई डोंट नो, पर यहाँ पे ही थी, वो ऊपर की साइड ही थी। और भाई इतनी तेज जोर से मतलब वो चिल्ला रही थी, मतलब ये मेरी विंडो भी ऑफ थी तो बंद करी थी, फिर भी उसकी आवाज़ आ रही थी। और अभी फ़िलहाल नीचे देखो यहाँ पे आवाज़ आ रही थी, यहाँ पे नीचे की साइड बिल्लियों की। तो वो आवाज़ मैंने मतलब शूट किया है पहले वाला, मतलब मैंने पहले शूट कर लिया था, फिर उसके बाद ये मैंने डायलॉग बोला है। तो उस वीडियो में मुझे दिखाई नहीं दिया, पर फिर बाद में मैंने वीडियो देखा ना तो उसमें जो बालकनी थी नीचे मेरी, तो वहाँ पे एक बिल्ली दिखाई दे रही है। तो क्या आपको दिखाई दी? अगर दिखाई दी तो कमेंट में बताना। और अभी फ़िलहाल मैं नीचे जा रहा हूँ क्योंकि कल जो गोला का प्लान था बर्फ़ का, तो वो तो पॉसिबल नहीं हो पाया। तो आज मेरे ख्याल से शायद वो पॉसिबल होगा क्योंकि आज तो बर्फ़ जम गया होगा। तो चलो नीचे जाके देखता हूँ कि क्या सीन है अभी। तो चलो माथું ઉગાડો હતો ને તો ઓઢે છે હવે એ કે ઓઢી લઉં પછી જે કે ઉતારજે. શું કરો છો આમાં? આ બાજરો સાળું. એમ બાજરો સાળે છે. આ દળના. કીડીઓ થઈ ગઈ છે ને આમાં? હા. કીડીઓ પડી ગઈ છે આમાં, તે ઉપર હોઈ એમનો ગઈ છે. લાવ્યા ને પછી ધાબે તો કીડી સડી ગઈ. અહીં બેઠા બેઠા અંજવાળે. હા વાહર આવે ને મજા. ગરમ વાતાવરણ છે એમ તો, આજે ગરમી છે, લૂ લાગે છે ને, આ ગરમી બહુ છે. બહુ છે ગરમી, લૂ લાગે છે ને ગીરી. બહાર અહીંયા છે પણ આમ લૂ એકલી છે, ફૂલ છે. જો તડકો હજી, રોડનું કામ તો હજી શરૂ છે એટલે બા નીચે નથી જઈ શકતા. બાકી તો નીચે એકાદો રાઉન્ડ મારી આવે એટલે મજા આવી જાય. કાં બા? હાજી આવું એમ તો. હજી જાવ હાલવા? અત્યારે અત્યારે ને જાતી. અત્યારે નથી જતા ને? નકર તો સવારમાં 10-11 વાગે થોડોક તડકો તપતી લાવ ને હાજી આવું. બરોબર. હા રોડ સુધી ઝાડ વાળું ધ્યાન આવતી હોય એમ તો. આમ તો બા જયારે રોડ હતો ને ત્યારે તો નીચે ચાલી આવતા, એટલે થોડુંક વોકિંગ થઈ જાય એટલે મજા આવી જાય બાને. ને મમ્મી અહીંયા અત્યારે પરોવી રહ્યા છે ભરતકામ એનું પડદો. ને ઓલો જૂનો એક પડદો હતો ને એ અત્યારે ધોવામાં નાખવાનો છે. માંડવાનો છે. કેનો છે? માંડવાનો કહેવાય. હા હા. જો આ આખો મોટો છે. આ બધી કોર હતી ને કાઢ નાખી, કારણ કે આમાંથી છે ને કલર જાય. કલર જાય છે. પોપલી નથી, પેલાનું પોપલી નતું ને આવી રીતે આમ હતી. ગાય, હાથી ને જો હાથી છે, આખા મંડપનો છે કઈ માંડવાનો. બહુ મોટો પડદો છે. હાથી છે, પછી અહીંયા કાનાજી છે, કૃષ્ણ,
પછી અહીંયા પોપટ છે, જાદુ છે કામ આવું છે, ગાય છે, પછી કળશ છે, હાથી એટલે આખું આ જો આવી રીતે કોર હતી હા હા પણ આ કોર છે ને કલર જાય ને એટલે ધોવસ ને એટલે કોર કાઢી નાખી મેં અત્યારે આ બધું તમે કરેલું છે મમ્મી? બધું હાથથી ભરેલા તો હું હાવ નાની હતી 15 વર્ષની તેદુનું. ઓહો ત્યારનું છે. હા એટલા વર્ષ છે અને લગભગ 30 વર્ષ ઉપર 40 વર્ષ થયા છે ભરે. એમ? હા 40 વર્ષનું ભરત છે. પણ જો પણ ભરત એમ છે ને એક નંબર હો. એક નંબર ભરત છે. પેલા આ ઉલે છે આ માંડવાનો પડદો છે. હા હા એટલે આ માંડવામાં આગળમાં હોય ને દેલા પાસે માંડવો ના પેલો આ પડદો બાંધે પછી હાડિયું ના ઝૂલા કરે. હાડિયું આખા ગામની કેટલી 150 હાડિયું જેટલી ગોતતા. અમારા લગ્નમાં એકલી હાડિયું ગોતી હતી ને પછી રાત આખી 3-4 ભાઈઓ 5 ભાઈઓ જેને જેવી રીતે આવડે ને એ રીતે ગોઠવતા હતા મંડપ રોપતા હતા. પછી આવા ભરેલા ઉલેસ ગઢામાં હોય ને એના ભરેલા ઉલેસ હોય. આપણે નાની નો હતો ઉલેસ એ પેલો બાંધે પછી એમાં હાડિયું ગોઠવવાની એટલે જોતો રહી જા માંડવો એમ મજા. ફૂલનો માંડવો કરતા એનો ઉઠાવ સારો આવે. એટલે ટૂંકમાં જે આપણે મંડપ નાખીએ ઓલા મંડપ વાળાને આપીએ એની જગ્યાએ આપણે ઘરે હણગારવાનું. હા પેલા મંડપ ત્યાર નો આવતા બરોબર ઘરે જ હણગારવાનો મંડપ. પછી આવા પડદા 4-5 હોય ને તો એ બધા એના ગોતીને ચારે બાજુ બાંધતા એમ. બરોબર હા પણ મંડપ નો ઉઠો એવો આવતો હતી તો ટૂંકમાં આખું જે મંડપ નો હતો એ બધું આવી રીતે ઘરે બનાવેલું હોય. જેમ કે સાડીયું છે, સાડીયું ભરેલા હોય, એમાં પટેલોના ઘર હોય ને એની હાડીઓ સારી હોય તો નાલી લઈ આવી. મારા લગ્નમાં જાજી નથી જ લાવ્યા હતા પટેલો ગેલી તે. હા એ મારી બેનપણી હોય છે પછી એની મમ્મી ને એની કાકી ને એમ કરી કરીને 10 હાડીઓ લેતી આવતા. બરોબર મજા આવતી. અમે હાડીયું છેડે ટીકર મારી દે નામ લખી કે આ આગળની હાડી છે અમે એનું નામ લખી નાખવાનું. એવી 150-200 હાડીઓ ભેગી કરતા તે મંડપ રોપતા. પછી જાનવી જાય ને પછી પાછા એ મંડપ ખોલે ને હાડીયું પીનું ને એ બધું કાઢી દે. એક પાલી તો પીનું ભરાતું એટલું પીનું કાટા પીનું. અત્યારે પાવર મિત્રો ચાલ્યો ગયો છે. પાવર જતો રહ્યો છે. એકચ્યુઅલી માં ગુજરાતીમાં કહી તો લાઈટ જાય. અહીંયા પાવર નથી જતો. ગુજરાતીમાં આપણે લાઈટ જાય. લાઈટ આ ઝટકા જ ખાય છે. લાઈટ જાય આપણે પાવર નથી જતો. લાઈટ એટલે ગુજરાતીમાં એમ કે ને કે લાઈટ જાય. આપણે એમ કહીએ ને બધા કે લાઈટ જાય. હકીકતમાં તો પાવર જાય. પાવર જાય પાવર પણ આપણે લાઈટ કહીએ. આપણે લાઈટ કહીએ કે ભાઈ લાઈટ ગઈ. લાઈટ તો અહીંયા નથી જતો રે. અહીંયા લાઈટ लाइट तो जाने ત્યાં જ છે ऑलरेडी लाइट न गई पावर जो सो गाइस अभी मैं ऊपर आपको बोल रहा था कि नीचे जाके मैं बर्फ खाऊंगा लेकिन अभी यहाँ पे प्लान है वो थोड़ा सा चेंज हो गया है क्योंकि अभी यहाँ पे बन रहा है શું કહેવાય હિન્દીમાં વરિયાળી કાંઈ નહીં જે કહેવાય આપણે તો વરિયાળી જ કહેશું તમે કહેજો કે આને વરિયાળીને હિન્દીમાં શું કહેવાય ઓકે મિત્રો કહે છે આપણા મિત્રો કહે છે કે આને વરિયાળીને હિન્દીમાં શું કહેવાય તો અત્યારે વરિયાળીનું શરબત બની રહ્યું છે જુઓ ગરમી એટલી પડે છે ને ભાઈ વાત જવા દો ઉપર ગયા નથી કે આમ હળગી જાય એટલી ગરમી પડે છે હા ત્યાં વધારે થાય છે ને મારી રૂમ પાછી ઉપર છે ને અગાશી રહીને એટલે તપે વધારે એટલે થોડો ગરમી વધારે રહી ત્યાં તો જો મિત્રો અહીંયા વરિયાળીનું શરબત છે એ તૈયાર થઈ ગયું છે ચાલો ભાભી सो गाइज अभी डिनर हो चुका है और यहाँ पे देखो सब लोग है वो वेट कर रहे हैं सब लोग अम्मा भी यहाँ पे वेट कर रहे हैं और पापा भी यहाँ पे है वो भी वेट कर रहे हैं किस चीज़ का पता है आपको आपको शायद पता ही होगा कि कल जो नहीं हुआ वो आज होने वाला है मतलब देखो यहाँ पे ये है आइस स्नो मेकर जो कि गोला मतलब बर्फ़ बनाने वाला है मशीन तो यहाँ पे बर्फ़ आएगी फिर ये वाला ढक्कन आएगा फिर यहाँ से वो बर्फ़ का जो मतलब छिल के निकलता है वो वाला भाग निकलेगा तो चलो फिलहाल मैं आपको बना के दिखाता हूँ कि किस तरीके से इसमें वो प्रोसेस होता है तो जो मित्रों આવી રીતે આ બરફ છે એ આમાં ડબ્બી આવે છે ટૂંકમાં ડબ્બા જેવું એ આપણે બરફ એમાં ટૂંકમાં પાણી મૂકી દેવાનું એને બરફ કરી નાખવાનો ને એ બરફ છે જો આવી રીતે આમાં ટૂંકમાં મૂકી દેવાનો પછી આ જે છે ને એને અહીંયા ઉપર આવી રીતે આમ શું કહેવાય દબાવી દેવાનું
અને થોડુંક બળ કરીને લોક મારી દેવાનું. લોક થઈ ગયું. તો જો મિત્રો હવે આને છે આપણે ખાલી નોર્મલી આવી રીતે આમ ફેરવવાનું હોય છે ઉપર. એટલે નીચે જે છે એ બરફ જેવો પડે છે છોલાઈને. હા હા હા. તો જો મિત્રો સરસ મજાનો આવી રીતે આમ છોલાઈને એકદમ તૈયાર થઈ ગયો છે આપણે. આ હા હા. હવે આપણે કલર વિભાગ તરફ જઈએ. કલર વિભાગ અહીંયા છે. પેલા કલર લો આ છે ચોકલેટી કલર છે. અમે ચાસણી પહેલેથી જ બનાવીને રાખેલી હતી. ને થોડીક ડ્રાય ફ્રૂટ છે. એટલે ડ્રાય ફ્રૂટ નહીં અમારે પાસે શું કહેવાય ડૂટી ફૂટી. હા ડૂટી ફૂટી પણ છે અને આ ટોપરું પણ છે. તો ભાઈ આ રીતે ગોળો છે એ તૈયાર થઈ ગયો છે. નાની સાઈઝમાં છે હજી. આપણે મોટી સાઈઝમાં હજી બનાવી શકીએ યથાશક્તિ પ્રમાણે. આમાં તમે તમારી યથાશક્તિ પ્રમાણે ડ્રાય ફ્રૂટ છે પછી જે તમારી શક્તિ હોય એ પ્રમાણે તમે આમાં એડ કરી શકો. મલાઈ તમારે જે એડ કરવું હોય એ કરી શકો. તમારે એમાં કાંઈ અમારી ના નથી ને તમારી છૂટ હોય તમારે જેટલી યથાશક્તિ હોય એ પ્રમાણે તમે એડ કરી શકો. એમાં કાંઈ આપણે રોકટોક નથી કોઈની. એટલે બરાબર એ રીતે એટલે તમે ટ્રાય કરજો. બાકી અમે તો ટ્રાય કરીએ જ છીએ અત્યારે. અમારી પાસે અત્યારે એટલું છે એટલે એકલા પૂરતી અમે અત્યારે બગાડી દીધું છે. બાકી એનો તમે તમારી રીતે એડજસ્ટ કરી લેજો બરોબર. તો જો અત્યારે માં અને પપ્પા છે એ ગોળો ખાય છે. કેવો લાગ્યો માં? ટાઢો લાગે. ટાઢો તો લાગે જ નહીં બરફ હોય તે. મારા માને એમ તો બધું હાલે કામાં. માને ખાવાની કઈ રોકટોક ઓલી નહીં કે આ વસ્તુ નહીં હાલે કે આ વસ્તુ હાલશે કેમ. મારે બધું ખાઈ લે પીઝા થી માંડીને બધું. પપ્પા તમને કેમ લાગ્યો? સારો છે, મજા આવી. એમ ઉનાળો શરૂ થઈ ગયો છે હા ત્યારે બરફ ને ખાવું પડશે. આજે વધારે ગરમી છે હા. એટલે હવે ઠંડક થાય થોડું બરફ ખાવું ને એટલે. ને અહીંયા જુઓ ડબલ કલરમાં ભાઈનો ગોળો તૈયાર છે. ચોકલેટી અને ઓરેન્જ. ટેસ્ટ કરીને જણાવજો અમને. સરસ છે. તો જુઓ મિત્રો અહીંયા મેં બે કલરનો અહીંયા કુટુંબમાં ગોળો કર્યો છે. આ સાઈડ છે ચોકલેટ અને આ સાઈડ છે ઓરેન્જ અને ઉપર ડૂટી ફૂટી અને ટોપરું. તો ચાલો હવે હું ટેસ્ટ કરી જાઉં કે કેવો બન્યો છે એમ. કે મજા જ આવશે તો પાક્કી જ ખબર છે. અત્યારે હું અને પપ્પા બંને ખાશું અને માઈ તે બીજી વાર जो બીજો राउंड से ही करे. सो गाइज मैं गोला खा के यहाँ पे ऊपर आ चुका हूँ और अब मैं करूँगा इस व्लॉग को एडिट. तो आज के इस व्लॉग को मैं यहाँ पे समाप्त करता हूँ. आई होप कि आज का व्लॉग आपको पसंद आया होगा. अगर पसंद आया है तो वीडियो को लाइक ज़रूर कर देना. अगर आप चैनल पे नए हो तो सब्सक्राइब ज़रूर कर लेना. मिलते हैं नेक्स्ट व्लॉग में. थैंक यू सो मच फॉर वॉचिंग. आवजो.